જો તમને સ્ટોરી મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો જાણીએ અનોખી સ્ટોરી। કબીર એક ફોટોગ્રાફર હતો અને ઈશા એક ચિત્રકાર હતી। બંનેનો પ્રેમ પણ એક કળા જેવો જ હતો, શાંત અને સુંદર। પણ એક દિવસ એક ગેરસમજને કારણે બંને વચ્ચે અંતર આવી ગયું અને ઈશા શહેર છોડીને ચાલી ગઈ। વર્ષો પછી દીવના દરિયા કિનારે એક પ્રદર્શન યોજાયું હતું। કબીર ત્યાં ફોટોગ્રાફી માટે ગયો હતો। સૂર્યાસ્તનો સમય હતો અને આકાશ કેસરી રંગે રંગાયેલું હતું। અચાનક તેની નજર એક પેઇન્ટિંગ પર પડી। એ પેઇન્ટિંગમાં એક છોકરો દરિયા કિનારે એકલો ઊભો હતો અને રેતી પર કંઈક લખી રહ્યો હતો। કબીર એ પેઇન્ટિંગ જોઈને સ્તબ્ધ થઈ ગયો, કારણ કે એ દ્રશ્ય તેના જીવનની છેલ્લી મુલાકાતનું હતું। તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં ઈશા ઊભી હતી। મેં તને ક્યારેય રેતી પર નામ લખતા નથી જોયો, કબીર, ઈશાએ ભીની આંખે કહ્યું। કારણ કે નામ રેતી પર નહીં પણ હૃદય પર લખેલું હતું, ઈશાએ કહ્યું। એટલે જ તો આટલા વર્ષો પછી પણ ભૂસાયું નથી, કબીરે ધીમેથી જવાબ આપ્યો। એ જ ક્ષણે દરિયાના મોજા કિનારે આવ્યા, જાણે વર્ષોથી થીજી ગયેલા એ પ્રેમને ફરી ભીંજવા આવ્યા હોય। બંનેને સમજાયું કે સમય ઘણા વીતી ગયો છે, પણ પ્રેમ હજુ ત્યાં એક બંધ જ છે। ઘણા દોસ્તો, તો ધન્યવાદ વાર્તા સાંભળવા માટે।